નમસ્કાર મિત્રો, આજે આપણે બનાવશું અળવીના પાનના પાત્રા। આપણે અળવીના પાનને ધોઈ લીધેલા છે। તો અળવીના પાન ઉપર આપણે ચણાના લોટનું મિશ્રણ તૈયાર કરેલું હતું તે આવી રીતે લગાડી દેવાનું છે। 2 થી 3 પાનને આવી રીતે મિશ્રણ લગાડી પછી વિડીયોમાં જોઈ શકો છો તમે એ રીતે રોલ વાળી લેવાના છે। હવે આ તૈયાર કરેલા રોલને સ્ટીમરમાં મૂકીને સારી રીતે બાફી લેશું। પાત્રા સરસ રીતે બફાઈ ગયા છે, વિડીયોમાં તમે જોઈ શકો છો। થોડી વાર પછી આપણે ઠંડા થાય પછી એના રોલને આપણે કાપી લેશું। ઠંડા થઈ જાય પછી રોલને આવી રીતે ટુકડામાં કાપી લેવાના છે। તો મિત્રો, આપણે પાત્રાના રોલ કાપી નાખ્યા છે। તો હવે આપણે આનો વઘાર કરશું। તો વઘાર માટે આપણે ડુંગળી કાપી લીધી છે, લીલા મરચાં, મીઠો લીમડો ને સફેદ તલ લીધા છે। હવે ગેસ ચાલુ કરીને બે પાવરી તેલ લીધું છે। આપણે જીરું નાખશું, પહેલા રાઈ નાખી છે પહેલા, પછી જીરું નાખશું, પછી હિંગ નાખી દેવાની છે, પછી આપણે તલ નાખશું। બધું ઉડવા માંડ્યું છે, ડુંગળી નાખી દીધી છે આપણે, નાખ હવે આ ઉડે નહીં એના માટે શું કરવું કોમેન્ટમાં કહેજો, તમને ખબર હોય તો। ઉડ્યો બહુ ભાઈ। પછી નાખી દેવાના છે આપણે મરચાં, મીઠો લીમડો નાખીને બરાબર મિક્સ કરી દેવાનું છે। હવે 5 મિનિટ માટે ચડવા દેશું। થોડુંક મીઠું આપણે નાખી દેશું, મીઠું નાખીને પછી એકવાર પાછું ફરીથી મિક્સ કરી દેશું અને 5 મિનિટ માટે હવે આપણે ચડવા દેવાનું છે। પાત્રા નાખીને પછી હળવા હાથે મિક્સ કરવાનું છે એટલે રોલ તૂટે નહીં। તો આપણા પાત્રા રેડી થઈ ગયા છે। હવે આપણે નીચે ઉતારી લઈશું, એને ગેસ કરી દઈએ બંધ, એ નીચે લઈ લીધા છે। હું ચમચાથી હલાવતા ન ખાય તો આ રીતે નીચે ઉતારી કડા પકડીને હલાવી નાખવાના। બસ મસ્ત સરસ રીતે મિક્સ થઈ ગયા, તમે જોઈ લો, ક્લોઝઅપ આપું છું। આવી ગયું ને મોઢામાં પાણી। આપણા પાત્રા રેડી થઈ ગયા છે। તો ઉપરથી નાખી દઈશું લીલા ધાણા,